સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 4 કે 5 4 મે એટલે 4th of May 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે અત્યાર સુધી પૂર્વ પક્ષ જોયો કે ભાઈ બ્રહ્મનું લક્ષણ અને ઉપલક્ષણની જે વાત કરી જેના દ્વારા બ્રહ્મની ઓળખાણ થાય એવું વિશિષ્ટાદ્વૈત વેદાંતિ હવે સાબિત કરશે. પણ અદ્વૈતીઓ જે છે તે એ પૂર્વ પક્ષમાં શું કહે છે? ભાઈ બ્રહ્મના લક્ષણ વડે એમ કહે કે બ્રહ્મ જે છે તે સાબિત થતું નથી. એ લોકો એવું કહે છે. એટલે બ્રહ્મ એમ કે ફક્ત ને ફક્ત અનુભવનો જ વિષય છે. હવે એમાં થોડોક મેં વિચાર કર્યો તો એ લોકો કેમ એવો અનુભવનો વિષય કહે છે? કારણ કે એ લોકો બ્રહ્મના સ્વરૂપ લક્ષણને જ માને છે. સમજો, હવે સ્વરૂપ એક એવી વસ્તુ છે કે એમાં તમને અનુભવ સિવાય બીજું કંઈ પહોંચે જ નહીં. આજે સમજો, આપણો આત્મા સ્વરૂપે કરીને કેવો છે એ આપણે જાણવું હોય તો જ્યારે આપણે અનુભવમાં દેખાય કે અનુભવ સિદ્ધ જ્ઞાન થાય ત્યારે જ ખબર પડે ને કે સ્વરૂપે કરીને કેવો છે. તમારા આત્માને પણ તમારે જોવું હોય કે મારે મારા આત્માને જોવું હોય તો એ સ્વરૂપ લક્ષણ તો એનું જોવું હોય તો એ આપણે દેખાય છે. આપણે આપણી જાતને જ નહીં જોઈ શકતા. પેલા અરીસા જેવી વાત છે કે આપણે આપણા બોડીને જોયું હોય તો સામે અરીસો જોઈએ. તેમ સ્વરૂપ લક્ષણ જ્યારે કોઈ વ્યક્તિ કહેતો હોય તો એ સ્વરૂપને જોવા માટે તો તમારે શું કરવું પડે? આત્મ અવલોકન કરવું પડે ને. અને આત્માને પોતાનું દર્શન આપણા પોતાનું દર્શન કરવા માટે શું કરવું પડે? ઉપાસના કરવી પડે. તો એ અનુભવ સિદ્ધ જ્ઞાન દ્વારા જ સિદ્ધ થાય. ભગવાને શું કહ્યું કે શાસ્ત્રોમાં આત્મા વિશે ઘણી બધી વાત કરેલી છે, પણ એનાથી કંઈ આત્મનિષ્ઠા દ્રઢ થઈ જતી નથી. રોજ એનું શ્રવણ મનન નિધિધ્યાસ કરવો પડે. અને ઉપાસના કરે ત્યારે એ ભગવાન ભેળા એને પોતાનું સ્વરૂપ જે છે તે પણ અતિશય પ્રકાશમાન ભાસે. આ શ્રીજી મહારાજના વાક્યો છે. તો એ ઉપાસના કરે તો એ અનુભવમાં એને જ્યારે ભગવાન દેખાય ત્યારે એને ચિદાકાશ રૂપી જે આત્માની અંદર ચિદાકાશ એમાં પેલા પરમાત્મા દેખાય તો એને એમાં પોતાનો આત્માનો પ્રકાશ ને આત્મા પણ દેખાય. અને મહારાજે કહ્યું એ પ્રમાણે એને એના આત્માનો પ્રકાશ દેખાય, પેલા ચિદાકાશનો પ્રકાશ પણ દેખાય અને ભગવાનનો પ્રકાશ પણ દેખાય. એ બધું દેખાય એને. એટલે આ બધી વસ્તુ ક્યારે દેખાય કે એ વસ્તુ કેની થઈ? હવે અનુભવની જ વાત થઈ ને. તો એટલે એ તમે એને હું શબ્દો દ્વારા ગમે એ કહું ને, પણ તમે એનું જજમેન્ટ નહીં લાવી શકો કે કેવું હશે. સમજો, કારણ કે ઘણી બધી બાબત હું તમને એમ કહું, મને મીઠાઈ ખાવાથી બહુ સુખ આવ્યું. ચાલો, હવે મને જે સુખ આવ્યું હોય તે તમને હું શબ્દો દ્વારા કહું, પણ તમને થોડા એ સુખનું જજમેન્ટ આવે કે આને કેટલું સુખ આવ્યું હોય, કેવું સુખ આવ્યું હોય. પણ મારે શું કરવું પડે? એના માટે તમને મીઠાઈ આપવી પડે. પછી તમે એ મીઠાઈ ખાઓ અને તમે ચાખો, પછી તમે કહો ના ના સુખ આવ્યું. કેમ? એ અનુભવનો વિષય છે. મેં તમને નાયલોન ખમણના ફોટા મોકલેલા. તમે કહો યાર આ ફેંકતો લાગે છે નાયલોન ખમણ, કે એ રીતે થોડા આટલા મોટા મોટા બની જાય. પછી તમને રેસીપી આવી તો બીજી બાજુથી જેણે બનાવી એને પણ તો પછી એને ખબર પડી ના બની જાય છે 10-15 મિનિટમાં જ બની જાય છે. તો હવે અનુભવ કર્યો પછી તમને ખબર પડી ને કે આવી રીતે બને. સમજો, અને એનો ટેસ્ટ પણ એવો આવે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે દુનિયામાં ઘણી બધી બાબતો એવી છે કે એ ફક્ત શબ્દ સુધી મર્યાદિત નથી. શબ્દ દ્વારા તમે એની હિન્ટ મેળવી શકો, પણ શબ્દ દ્વારા એ જેવું છે તેવું યથાર્થ એનું સુખ જે છે, એનો અહેસાસ, એનું ફિલિંગ જે છે તે નહીં આવે તમને. સમજો, તસવીર દેખ કે ઇન્સાન કા પતા નહીં ચલતા. તમે કોઈનો ફોટો જોવો ને એમ કે આ માણસ કેવો હશે? અરે યાર ફોટો જોઈને કઈ રીતે ખબર પડે કેવો છે? એ તો એની જોડે વેપાર કે વ્યવહાર તમે કરો પછી જ ખબર પડે ને કે કેવો માણસ છે. આ એવી બાબત છે. અદ્વૈતીઓ જ્ઞાતા રૂપે તો બ્રહ્મને માનતા નથી. જ્ઞાન સ્વરૂપ જ માને છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ સ્વરૂપ લક્ષણ એ લોકો માને છે. હવે સ્વરૂપ લક્ષણ જે માનતા હોય તો એ સ્વરૂપ લક્ષણ તો ફક્ત ને ફક્ત અનુભવમાં જ દીઠે ત્યારે ખબર પડે કે એ સ્વરૂપ આવું છે. બાકી જ્ઞાતાપણું તો એ લોકો માનતા નથી. એટલે મને એકદમ લાઇટ ઝપકી કે એ લોકો અનુભવથી જે માનશે. હવે આપણાવાળા જે છે તે શું છે? બ્રહ્મને પણ જ્ઞાતા માને છે અને આત્મા જે છે એને પણ જ્ઞાતા માને છે. તો બ્રહ્મમાં જે અનંત કલ્યાણકારી ગુણ રહ્યા તો અનંત કલ્યાણકારી ગુણ કેવી રીતે ખબર પડે? તો આપણો આત્મા જે જ્ઞાતા છે એના દ્વારા એ બીજા વિષયને જાણે. તો એ બીજા વિષયને જાણતો એમાં બ્રહ્મને એ જે પોતાનો વિષય બનાવે ત્યારે બ્રહ્મને પોતાનો વિષય બનાવે ત્યારે બ્રહ્મના જે લક્ષણો જે છે તે બધા એને જાણપણામાં આવે ને. તો એના દ્વારા જ એને બ્રહ્મની ઓળખાણ થાય. આપણે સામાન્ય રીતે આત્માનું કામ શું છે એ તમે જો. ચેલાભાઈ અહીંયા ધ્યાન આપો, નહીં તો નહીં ખબર પડશે. જ્યારે ચાલે ત્યારે અહીંયા જ ધ્યાન આપવાનું, મજાક કરે ત્યારે મજાક જ કરવાની, ને જ્યારે ચાલે ત્યારે અહીંયા જ ધ્યાન આપવું. તમારો આત્મા જે છે કે મારો આત્મા જે છે, સમજો, એ જ્ઞાતા તરીકે ક્યારે વર્તે? જ્યારે એને બાહ્ય વિષય ઉપર કંઈ પણ કરવાનું હોય ત્યારે જ્ઞાતા તરીકે વર્તે.
જ્યારે એને પોતે પોતાના સ્વરૂપની વાત આવે ત્યારે તો એ પોતે શું છે? તો જ્ઞાન સ્વરૂપ જ છે. તેમાં એ પોતાના સ્વરૂપને તો એ પોતે પોતાના જ્ઞાન સ્વરૂપતાથી ઓળખે જ છે. પણ જ્યારે બાહ્ય વિષયને ઓળખવાનો હોય ત્યારે એને શું એના જ્ઞાતાપણાની જરૂર પડે છે. કારણ કે બાહ્ય જે પણ કોઈ વિષય જે છે એને ગ્રહણ કરવા માટે એ આત્મામાં જે જ્ઞાન નામનો ગુણ રહેલો છે એ ગુણનો ઉપયોગ એ કરે છે. કેમ? એ જ્ઞાન નામના ગુણથી બાહ્ય વિષયને જાણવાનો ઉપયોગ કરે છે. હવે એ બાહ્ય વિષયને જ્યારે પણ જાણે કોઈ પણ વિષયને, તો એ બાહ્ય વિષય જે કોઈ છે એના જે કોઈ ગુણ હોય એના દ્વારા જ એને જાણે ને. લક્ષણ કે ગુણ સમજો. દાખલા તરીકે અત્યારે ગરમી પડે છે, તમારે ઠંડા પાણીથી નાહવાનું છે. નસીબ તમારું ખરાબ કે તમારી ઘરવાળીએ સવારે મસ્ત મસ્ત ગીઝરમાંથી ગરમ ગરમ પાણી ડોલમાં મૂકી દીધું. તમે તો મસ્ત સ્વામિનારાયણ કરતાં મારી એમ ડોલતા ડોલતા નાહવા ગયા. બરાબર, હું એ રીતે ડોલતો ડોલતો જ નાહવા જાઉં છું. ભજન કીર્તન ગાતો ગાતો ડોલતો ડોલતો સવારે બહારનું ખોલ્યું મેં મજા આવી ગયા. તો ભગવાને બહુ મહેર કરી દીધી, ડોલ ભરવાની પણ જરૂર નથી, કોઈ પહેલેથી જ ભરી ગયું લાગે છે. પહેલો લોટો મેં નાખ્યો આમ કરીને, જય સ્વામિનારાયણ. બરાબર, પહેલાં હું જે બોલું લક્ષ્મીનારાયણ દેવની જય, જય બહુ લાંબી થઈ જાય. કેમ લાંબી થઈ જાય? પેલું પાણી ગરમ આવી ગયું ભાઈ, આપણે ઠંડુ જોઈતું હતું. હવે એ બાહ્ય વિષયને તમે જ્યારે ગ્રહણ કર્યો કે એ પાણી ગરમ છે, તો કેવી રીતે ગ્રહણ કર્યો? એના લક્ષણ દ્વારા ગ્રહણ કર્યો ને કે ભાઈ એ ગરમ છે. પછી તમે કહો કે ભાઈ આમાં ઠંડુ પાણી ઉમેરવું પડશે આ તો, એટલે પછી તમે પેલો બીજો ઠંડા પાણીનો નળો એ ચાલુ કર્યો, અંદર ઠંડુ પાણી ઉમેર્યું અને નાવા લાયક બનાવ્યું ને પછી તમે એનાથી સ્નાન કર્યું. એટલે તમે પાછું એને ગ્રહણ કર્યું. વિષય શું છે? ઠંડુ પાણી. એને ગ્રહણ કોણ કરે છે? તમારું શરીર. પણ એકચ્યુઅલી શરીર ગ્રહણ નહીં કરતું, અંદર રહેલો આત્મા ગ્રહણ કરે છે. કારણ કે જ્ઞાન શક્તિ અંદર કોની છે? આત્માની છે. હવે એ આત્મા પોતે પાણી નામના વિષયને, જે એકદમ સામાન્ય વિષય છે, જે પોતે હલતો ઝૂલતો કંઈ કરતો નથી, એને ગ્રહણ કરે છે. એમાં એનું પોતાનું જ્ઞાતાપણું વપરાય છે. અને એ પોતે પોતાના જ્ઞાતાપણા દ્વારા અને પેલા સામેના વિષયના લક્ષણ દ્વારા એની ઓળખાણ કરે છે. કદાચ કોઈને આંખ નહીં હોય, કદાચ કોઈ અંધ હોય, તો પણ એની આંગળી પડશે અંદર તો એને ખબર પડી જશે કે આ ગરમ પાણી છે. સમજો, હું તમને જે કહેવા માગું છું તે સમજો. એને આંખથી ભગવાને જોવાની તાકાત નથી આપી, પણ કુદરતી રીતે જેનું એક અંગ વીક હોય ને એની બીજી સંવેદના બહુ પાવરફુલ હોય. કદાચ એ તો પેલી અંદરની વરાર હશે ને એને એના નાકમાં જશે, એનાથી પણ એને ખબર પડી જશે કે આ ગરમ પાણી લાગે છે. એટલે એ ચોક્કસ આમામ આમામ કરતો અંદર આંગળી બોળશે પહેલાં. એ આપણા જેવી ભૂલ પણ નહીં કરશે કે સીધો લોટો નાખી દે. સમજો, કહેવાનું તાત્પર્ય શું છે? વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ જ્ઞાનની જ્યારે પણ કોઈ પણ ક્રિયા કરે છે ત્યારે આત્મા પોતે કે એ પરમાત્મા પોતે, પરમાત્મા તો માં તો છોડો તમે કે જ્ઞાતા અને ધર્મી બુદ્ધાન ને ધર્મ બુદ્ધાનની એવી કોઈ ચિંતા નથી, કારણ કે બંને સર્વવ્યાપક છે. પણ આત્મા પોતે જ્યારે કોઈ પણ બાહ્ય વિષયને ગ્રહણ કરે છે તો ત્યારે એ પોતે જ્ઞાતા બને છે. સામેનો વિષય જે છે તે જ્ઞેય હોય છે અને એને એ એના લક્ષણો દ્વારા જાણે. તમે બધા વ્યક્તિને એના લક્ષણો દ્વારા જ જાણી શકો. સમજો, મને ખબર જ હોય કે ધનસુખભાઈ અહીંયા આમ તેમ ફરીને આ બાજુ જ બેસશે. બરાબર, 5 મિનિટ પહેલાં આમ બેસશે, પછી અંધેલ છે જોરદાર, અને પછી ગણપતિ બાપ્પા મોરિયા. સમજી ગયા? એટલે એમના લક્ષણો દ્વારા જ ખબર પડે. હાથમાં માળા લે છે, પછી બિચારા થાકેલા હોય, આખો દિવસ કામ કરેલું હોય એટલે મસ્ત ઊંઘ આવે, ઊંઘી જાય. બરાબર છે. પછી મારે જગાડવા પડે એટલે પાછા જાગે. પછી અંદરથી મને 2-4 ગાળ બી આપે, આ સાલો રાક્ષસ જેવો માણસ, આ રાક્ષસ જેવો માણસ છે, એટલે આ રાક્ષસ જેવો માણસ છે, હાલો ઊંઘતો નથી, ઊંઘવા દેતો નથી, ખાતો નથી ને ખાવા દેતો નથી, એમ કરીને મને 2-4 ગાળ દેતા હશે. હું તો ગાળ ખાવા બેઠેલો છું ભાઈ. મને વાત બરાબર છે, મને મારા મગજમાં શું ચાલતું હોય હું મારી વાત કરું. મને ખબર છે કે ભાઈ હી ડઝન્ટ લાઈક કે હું એમને જે ટોકું તેમને નહીં ગમતું, પણ મારું શું ચાલતું હોય કે એ ભલે આખો દિવસ વેપાર કરે કે વ્યવહાર કરે કે થાકી ગયા, પણ અહીંયા આવીને બેઠા ને સત્સંગમાં તો 2 શબ્દ કંઈક કાનમાંથી અંદર કંઈ જીવને વિશે લઈને જાય તો એમના જીવનું રૂડું થાય. મને 2 ગાળ દે, આઈ ડોન્ટ માઇન્ડ. કારણ કે જો એ બધી ગાળ મને લાગતી હતી તો મારું આ 90 કિલોનું વજન નહીં થયું હતું. બરાબર, કારણ કે ગાળ ખાઈને તો પેલો કહીને એવું છે કે ગાળ ખાને સે બોડી બનતા હે, તો મારું તો એ એકદમ સિદ્ધ બાબત છે. આ મનીષ જો ગાળ નહીં ખાતો તેનું વજન વધે છે, જોઈ લેવું તમે. બરાબર કે નહીં? આ અશોકભાઈ બી ગાળ નહીં ખાતા એટલે એનું વજન નહીં વધતું. હું તો બહુ ગાળ ખાઉં એટલે વજન વધે જ. હે લેજો, આવ્યું જો રિએક્શન આવ્યું ને, એક્શનનું રિએક્શન આવ્યા.
એટલે મારે એવું જાણવું જ હતું કે ભાઈ કોણ હમણાં કહે છે કે ભાઈ મને તો મારા ઘરમાં બહુ ગાંઠી છે. એક ભાઈએ કહી દીધું, કબૂલી લીધું. બરાબર, ચાલો. એટલે હું એકલો નથી આ રેસમાં, મારી જોડે બીજા 2 તો તૈયાર થઈ ગયા. હવે સમજો, આત્મા જે છે તે બાહ્ય વિષયને જ્યારે પણ જાણે છે તે આ રીતે જ જાણે છે, એના લક્ષણો દ્વારા, એના ગુણ દ્વારા. બીજો કોઈ બાહ્ય વિષયને જાણવાનો એની પાસે તરીકો જ નથી. આંખોથી એ જોઈ, સમજો, તો જોઈને પણ એ જાણે. પણ ઘણી વખત કેવું હોય કે આપણે કહેવત નથી કે આંખોથી જોયેલું પણ સાચું હોતું નથી ને કાનથી સાંભળેલું પણ. કેમ? હજુ એ બરાબર તમારા અનુભવમાં નથી આવ્યું. આખો અનુભવ એ વિષયનો થઈ જાય પછી તમે કહો ના આવું જોઈ શકે. અનુભવ થાય તમે પછી પણ શ્યોર નથી, કારણ કે વ્યક્તિ તો પેલા ગીરગીટની જેમ રંગ બદલે છે આજકાલ. તમે મારી વાત સમજો છો ને હું જે કહું તે? એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં આ ક્રિસ્ટલ ક્લિયર વાત છે કે આત્મા પોતે જ્ઞાતા છે. એટલે બાહ્ય વિષયને ઓળખવા માટે એ સામેના જે કોઈ વિષય હોય એના ગુણ કે એના લક્ષણો ઉપર પૂરેપૂરો આધાર રાખે છે અને એના દ્વારા જ એને ઓળખે છે. અને એનો જ્ઞાનનો વ્યવહાર એવી રીતે જ થાય છે. સમજો, હું અત્યારે બોલ્યો કંઈ પણ ને મેં આ બાજુ કહ્યું એટલે મને ખબર હતી કોઈ ન બોલશે, પણ અશોકભાઈ 2-4 તો બોલશે જ. બરાબર, ધનસુખભાઈને પણ મારે અકળાવા હતા તો મેં અકળાવ્યા તો ખરા જ. સમજો, મને ખબર હોય એમ કે જરા આમ કરે ને એટલે જરા આમ અકળાય જરા, અને મને જરા મજા પણ આવે છે. એ પણ તમને કહી દઉં ફ્રેન્કલી કે જરા કોઈ અકળાતો હોય તો જરા વધારે અકળાવું, જરા ચાવી આપે તો મજા આવે આમ. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ લક્ષણ છે અને એ લક્ષણ દ્વારા જ એ વ્યક્તિની કે વસ્તુની કે કોઈની પણ ઓળખાણ છે, જળ અને ચેતન બંનેની. હવે આ પથ્થર જે છે, સમજો, તો અત્યારે ગરમીની સિઝન ચાલે છે તો તમને મારે કહેવું નહીં પડતું કે ગરમી ચાલે જ કે નહીં ચાલતી. તમે પથ્થરને પકડો, સ્પર્શ કરો એટલે ગરમ લાગે. હવે એ તો બિચારા નિર્જીવ છે, તો કંઈ બોલતા પણ નથી. એ કંઈ એવું કહે છે કે હું ગરમ છું, એ કાંઈ એવું કહે છે કે હું ઠંડો છું. પણ તમે ચેતન તરીકે એને સ્પર્શ કરો છો અનાયાસે પણ. અને બપોરે તો રામ જાણે, કદાચ તમે 3 વાગે આવો લઈને આમ ફટ દઈને બેસી જાઓ તો તમને તો યાર એકદમ ગરમ ગરમ લોખંડ કા સલિયા, તમે તરત ઊભા પણ થઈ જાઓ, એટલું ગરમ હોય ઘણી વખત. તો પેલું સામેનું તો આ પેલી જે પારી તો બહુ ગરમ હોય, ખતરનાક ગરમ હોય. તમે પછી આમામ કરો. અરે ઘણી વખત તો નીચે પ્રદક્ષિણા નહીં થતી હતી પહેલાં. પ્રદક્ષિણા મીન્સ ચલાતું નહીં હતું ને ઉપર પ્રદક્ષિણા નહીં થઈ, એટલું બધું ગરમ થઈ જતું હતું. બરાબર, એનું કારણ શું? કે દરેક પદાર્થ જે છે તે પોતપોતાના લક્ષણો એટલે ગુણી જે છે તે બધા એના ગુણ ધરાવે છે. હવે એ ગુણ દ્વારા જ પેલો સામેવાળો વ્યક્તિ કે જે કોઈ ચેતન જે છે તે એને ઓળખે છે. એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં હંમેશા ગુણોને બહુ જોરદાર, ધારદાર, ભરાવદાર સન્માન આપવામાં આવેલું છે. હવે બ્રહ્મ જે છે એની ઓળખાણ, બ્રહ્મ પણ વિષય જ છે આત્મા માટે. તો આપણા માટે તો બ્રહ્મ એટલે ભગવાન પણ વિષય છે. તો આપણા માટે એની ઓળખાણ કેવી રીતે થાય? તો એના અનંત કલ્યાણકારી ગુણો દ્વારા. કારણ કે આપણું પોતાનું શું કહેવાય કે એ પ્રમાણે જ આપણું પોતાનું ફિઝિક્સ છે. આત્માનું પોતાનું ફિઝિક્સ જ એવું છે. શું કે એ સામે રહેલા કોઈ પણ વિષયને એના ગુણ દ્વારા જ ઓળખે છે. તમે ભગવાન પાસે જાઓ શું કામ? ભાઈ ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણ રહ્યા છે અને એ ગુણથી તમને ભગવાનની ઓળખાણ થાય છે. ભગવાનથી એના ગુણની ઓળખાણ નહીં થતી. તમે એ ભગવાનના ગુણ સાંભળો, કથા વાર્તામાં કહેશે કે ભગવાન બહુ પરમ દયાળુ છે, અનંત કલ્યાણકારી ગુણવાળા છે, લોકોના મંગળ ભવન મંગળહારી, તમારા સર્વ અમંગળને હરનારા છે, સદા મંગળકારી છે. એટલે તમને ધીરે 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 એ ભગવાન પર આસ્થા બેસતી જઈને તમે એના ગુણ સાંભળીને એ ગુણીથી આકર્ષિત થઈને એની નજીક જાઓ. હવે જો એ ભગવાન ગુણહીન હોય, સમજો, તમે કહો યાર ગુણહીન માણસ જોડે તમે દોસ્તી નહીં કરતા તો પછી ભગવાન પાસે કઈ રીતે જવાના? એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંતનું આ મેઇન લક્ષણ જ આ છે કે આત્મા જે છે તે પરમાત્મામાં રહેલા ગુણોને કારણે એની તરફ જાય છે. એટલે ગુણોને તો વિશિષ્ટાદ્વૈત વેદાંતી માનવાના ને 100% માનવાના. એ હજુ કે પહેલાં જ મેં તમને કહી દીધું કે આવું આવશે. સમજો, બરાબર? ચાલો, હવે આ પ્રમાણે પૂર્વ પક્ષ થતાં ઉત્તર પક્ષે કહેવાનું કે જગતમાં સૃષ્ટિ સ્થિતિ એ ઉપલક્ષણથી બ્રહ્મ જાણી શકાય. એ તો આપણે જોયું, બ્રહ્મ જાણી શકાય છે ઉપલક્ષણ બતાવતા એવા આકાર સિવાય બીજો આકાર બ્રહ્મનો જાણવામાં આવતો નથી, તેથી બ્રહ્મ જાણી શકાતું નથી એમ ન કહેવું. ઓકે,
બ્રહ્મને ઉપલક્ષણવાનું માનો તો એના બે આકાર બતાવવા જોઈએ. એક તો ઉપલક્ષણથી જે આકાર બતાવો તો જેમ કે સારસથી ઓળખાતા પેલા ક્યારદાનું સારસનું, બીજું તે સ્વતંત્ર જેમ ક્યારદાને ચોક્કસ આકાર, કંઈ કામનું નથી આપણે. બરાબર, લક્ષણ અને ઉપલક્ષણ બંને કામના જ છે. બરાબર, આપણા માટે તો બ્રહ્મના અનંત કલ્યાણકારી ગુણ જે છે તે બધા જ આપણે કામના છે. લક્ષણ હોય કે ઉપલક્ષણ હોય, સમજો. વિશિષ્ટા દ્વૈત વેદાંતિને તો બંને કામના છે. ચાલો આગળ જઈએ. ઓકે, એટલે એ તો આપણે ગઈ વખતે જોયેલું. બ્રહ્મ જે ઉપલક્ષ્ય છે તેના બૃહત્વનો અતિશયનો પાર નથી. અર્થાત ઉપલક્ષણ લગાડવાનું છે. ઉપલક્ષણ લગાડતા પહેલાં ઉપલક્ષ્ય સિદ્ધ હોવું જોઈએ. અને તેમ અત્રે છે બ્રહ્મનું સ્વરૂપ એના ધાતુના અર્થ ઉપરથી જણાવેલું છે અને તેનું ઉદાહરણ યતોવા ઈમાની એ શ્રુતિમાં આપવામાં આવેલું છે. એ આપણે જોઈ લીધું કે ભાઈ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જે કરે છે તે બ્રહ્મનું ઉપલક્ષણ છે. તેનું લક્ષણ કયું? તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હવે એ પણ મેં તમને પરમ દિવસે સમજાવેલું. કેવી રીતે? સાંભળો. દરેક વ્યક્તિનું એક પહેલું વિશેષણ હોય, મેઇન. હવે વિશેષણ હોય તે એની જોડે જોડાયેલું હોય, વ્યક્તિ જોડે ઇનહેરન્ટ હોય, એમાં એણે કંઈ કરેલું નહીં હોય. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ હું મારી જ વાત કરું તો મારું પહેલું વિશેષણ શું? તો પહેલાં વિશેષણમાં મને પેલો શું કહે કે જાડીઓ છે, બટકો છે, બરાબર છે, સફેદ વાળવાળો છે અને ચોટલી રાખે છે. આ મારું વિશેષણ, પહેલું વિશેષણ. હવે ઉપલક્ષણની વાત કરે તો શું? તો રામપુરા મંદિરમાં સભા મંડપમાં બેસે છે, શ્રીભાષ્ય ચલવે છે, અત્યારે સત્સંગી જીવન સામે લખે છે અને રવિવારે ગીતા ભાષ્ય ચલવે છે. આ ઉપલક્ષણ કેમ? સમજો. આ ઉપલક્ષણ કેમ તે સમજો. પેલું જે પહેલું મેં તમને કહ્યું એ મારી જોડે જોડેલું, શરીર જોડે, અને આ બધા હું કાર્ય કરું છું એટલે એ ઉપલક્ષણમાં આવે. આ કાર્ય મારા બદલાઈ શકે છે. હવે સફેદ વાળને તો મારે કાળા કરવા પડે, પણ બાકી કુદરતી રીતે નહીં થાય. હવે પેલા રામદેવની જેમ હું કંઈ પેલું ટ્રેન નહીં ચલાવવાનો રોજ સવારે આમ કરતી. સમજી ગયા? કેમ? જાડો છું તો ભાઈ મારે કંઈ વજન ઉતારવાની કંઈ બહુ ભારે કંઈ પેલા ડાયટિશિયન પાસે જાઉં ને એ બધું કરવા જાઉં તો મારું વજન કદાચ ઉતરી જાય, પણ એ બધું મારા શરીર જોડે ઓલરેડી જોડાઈ ગયું છે. એટલે એ બધું બહુ શક્યતા કેવી છે, હું બહુ મહેનત કરું ત્યારે એ શક્ય થાય. આમાં તો શું છે કે આ તો બદલાયા કરે. પહેલાં સત્સંગી જીવન ચાલતું હતું, એની આગળ શું ચાલતું હતું? શિક્ષાપત્રી અર્થદીપિકા. એની આગળ શું ચાલતું હતું? હરિદિગ્વિજય ચાલતું હતું. એની આગળ શું ચાલતું હતું? આધ્યાત્મિક તત્વાખ્યાનમ. એની આગળ શું ચાલતું હતું? તો ભૂમિકા ચાલતી હતી. ઉપલક્ષણ બદલાતા રહ્યા. તો મારા ખ્યાલથી હું તો ત્યારે પણ જાડીયો જ હતો ને, ત્યારે પણ જાડીયો જ છું. હા, વાળ ત્યારે કાળા હતા, હવે સફેદ થઈ ગયા. સમજો. એટલે લક્ષણ અને ઉપલક્ષણમાં આટલો ફરક છે. લક્ષણ તમારી જોડે એટેચમેન્ટમાં છે, ઉપલક્ષણ તમારાથી બહાર છે, પણ એના દ્વારા તમારી ઓળખાણ 100% છે. લક્ષણ શું છે? તમારી સાથે રહેલું છે. અને ઉપલક્ષણ શું છે? તમારાથી જુદું છે, પણ એના દ્વારા તમારી ઓળખાણ 100% છે. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું કહ્યું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ લક્ષણ છે ભગવાનનું, બ્રહ્મનું. શું કે એ સત્ય છે. જ્ઞાન તો એમનું જ્ઞાન ત્રિકાળબાધિત જે છે તે ચેતનત્વ, અને અનંતમ તો સર્વવ્યાપક, એનું લક્ષણ છે, મૂળ લક્ષણ ભગવાનનું. તો ઉપલક્ષણ કયું? તો યતોવા ઈમાની એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવું એનું ઉપલક્ષણ છે. સમજો. હવે એને ઉપલક્ષણ કેમ કહ્યું? એને ઉપલક્ષણ કેમ કહ્યું? તો ભાઈ પરમાત્મા પોતે જગતની ઉત્પત્તિને સ્થિતિ કરે છે, એમાં બીજાનો ઉપયોગ કરે છે. કોનો ઉપયોગ કરે છે? બોલો મોટા ભાઈ. મૂળ માયા અને જીવ. એટલે જે જીવ અને માયા જે અનાદિ છે એ બંનેનો ઉપયોગ કરીને ભગવાન સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. એટલે એને ઉપલક્ષણમાં કહ્યું. ત્યારે સત્યમ જ્ઞાનમ અનંતમ જે કહ્યું એ તો બધા ત્રણે વિશેષણ કોના છે? તો ભગવાનના પોતાના જ છે. એટલે એને શું કહ્યું? મૂળ લક્ષણ તમે કહો કે પછી એને પ્રાથમિક વિશેષણ કહ્યું? જે કંઈ કહેવું તે તમારે મોઢે કરવાની જરૂર નથી. આ તો તમારી સમજણ માટે છે. સમજો. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે તે પહેલું વિશેષણ છે ભગવાનનું. અને યતોવા ઈમાની ભૂતાની જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ન કરનાર છે તે ભગવાનનું શું છે? ઉપલક્ષણ છે. સમજો. પણ એ બંને લક્ષણ ભગવાન નામના એક ગુણીને વિશે ઘટતા આવે છે અને એના દ્વારા જ એની ઓળખાણ છે. આપણે ભગવાનને જ્યારે પણ ઓળખીએ ત્યારે આપણે શું કહીએ? હે જગતપતિ. બોલીએ ને, હે જગતપતિ, હે જગદીશ. તો જગદીશ એટલે શું? જગતના ઈશ્વર થયા. જગતપતિ એટલે શું થયું? જગતના સ્વામી થયા. બરાબર. આપણે નહીં બોલતા
આ મનાયા છે, પણ હો ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરનાર. હવે કંઈ આપણે કંઈ વેદાંતિ નથી કે તત્વજ્ઞાન નહીં જાણતા હોય તે પણ બોલે જવું. તો સમજો તે ભગવાનનું ઉપલક્ષણ છે. કેમ? જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનાર ભગવાન સિવાય બીજો કોઈ હોઈ જ નહીં શકે, કારણ કે બીજા કોઈની એટલી કેપેસિટી જ નથી. છે કોઈ એવી કેપેસિટી આખા જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરી શકે એવી? કોઈની નથી. એટલે એ ભગવાનનું જ ઉપલક્ષણ છે. એ બ્રહ્મમાં જ ઘટતું આવે છે. બ્રહ્મ સિવાય બીજા કોઈમાં ઘટતું આવતું નથી. હવે કદાચ કોઈ એમ કહે કે ભાઈ બ્રહ્માજીમાં ઉત્પત્તિ, શિવજીમાં, આઈ એમ કમિંગ ટુ ધેટ, એ જે એમને કહેવા માંગે એ હું કહેવા માગું કે શિવજીમાં પ્રલય એ આવે છે ને, તો એ એકચ્યુઅલી કા ભગવાન છે ડાયરેક્ટ? તો ભાઈ એ ભગવાન દ્વારા એમનામાં છે. સમજો, દાખલા તરીકે મોદી સાહેબે બીજેપીને બંગાળમાં જીતાડી દીધી. મોદી સાહેબે રોડ શો કર્યા, મહેનત કરી, એમના નામથી જીત્યા, બરાબર છે. પણ મોદી સાહેબ તો દિલ્હીમાં જ બેસવાના ને. મોદી સાહેબે બંગાળમાં તો જઈને બેસવાના નથી, બરાબર છે. તો એ બંગાળમાં કોઈને બેસાડશે, શુભેન્દુ અધિકારી કે બીજા કોઈને પણ બેસાડશે, બરાબર છે. તો કહેવાનું તાત્પર્ય શું છે? સમજો, મોદી સાહેબે ત્યાં જઈને મમતા બેનર્જીને ત્યાં ઘરે બેસાડવામાં અને ભાજપનો ત્યાં પરચમ લહેરાવવામાં પૂરી મહેનત કરી, બધી વાત સાચી. બંગાળ કેન્દ્રની રીતે જોવા જાય તો પહેલાં પણ ભારતની સરહદની અંદર હતું અને અત્યારે પણ સરહદની અંદર જ રહેવાનું. પણ ત્યાં હવે ગવર્મેન્ટ બીજેપીની આવશે, પણ બેસશે કોણ? કોઈ બીજો વ્યક્તિ જે મોદી સાહેબની અંડરમાં કામ કરશે. હું તમને જે કહેવા માગું તે સમજો. એ શું કરશે? મોદી સાહેબની અંડરમાં કામ કરશે. એ જ રીતે બ્રહ્માજી અને શિવજી ભગવાનની અંડરમાં કામ કરે છે. હવે સમજ પડી કે ના પડી? એટલે પૂરેપૂરા ભગવાન જ જવાબદાર છે ઉત્પત્તિ માટે પણ અને પ્રલય માટે પણ. સમજી જાઓ. ભય વર્સિસ ભરોસો, મોદી સાહેબનું શું હતું? આ ત્યાંનું સ્લોગન હતું બંગાળનું. મોદી સાહેબ ત્યાં જઈને શું કહેતા હતા કે તમે અત્યાર સુધી 15 વર્ષથી ભયના ઓથાર હેઠળ જીવેલા છો, હવે તમારે એક ભરોસો કેળવવાનો છે કે નહીં, તમારી જિંદગી વધારે સારી થાય. અને જો તમે ભરોસાને મત આપશો તો તમે આખી જિંદગી સુખેથી કાઢશો. તો પબ્લિકે ભય વર્સિસ કોને ચૂન્યો? ભરોસાને ચૂન્યો. કોનો ભરોસો? મોદી સાહેબનો ભરોસો. સમજો, બરાબર. 2021માં જ્યારે 77 સીટ આવેલી ત્યારે પેલા યાદવ જે છે તે મને કે હારી ગયું ને, એમ કે 77 જાય ને આપણે ત્યાં નેગેટિવિટીના તો બધા બાદશાહ છે ને, બરાબર. ત્યારે મેં એને કહેલું, મેં કહું ગાંડા શરૂઆત છે. આ 12 પરથી 77 પર આવેલા છે. 12 છંગ 72, 6 ગણી લીધ થઈ. હવે પછીના 5 વર્ષ પછી જોઈ લેજો તો 77 પરથી 203 પર આવી ગયા. એટલે 16 થી 26 સુધીમાં આ લોકો કેટલા ટકાનો ગ્રોથ થયો તો તમે ગણી લો. આ પોઝિટિવિટી કહેવાય. તમારો ગ્રોથ છે ને હંમેશા પહેલાં આમ થાય. પહેલાં તો આમ જ રહી ઘણા સમય સુધી, પછી આમ થાય, પછી આમ, પછી આમ થાય. દોડવા માંડો તમે. એ વિકાસનું લક્ષણ છે. વાંસ આવે ને, વાંસનો ગ્રોથ તમને ખબર નથી. વાંસ પહેલાં છે ને હોરિઝોન્ટલી વધે. આમ હોરિઝોન્ટલી એટલે ખબર ને, આમ વધે, જમીનમાં વધે, આમ સ્પ્રેડ થાય. અને પછી છે ને 10 વર્ષ કે 8 વર્ષ થાય ને પછી આમ ઉપર વધે અને 15 વર્ષે મોટું એનું વૃક્ષ થઈ જાય. વાંસનો મોટા આપણે પેલા બાંબુ સ્ટીક કહીએ ને તે 15 વર્ષે થાય. એના જંગલ હું જોઈ આવેલો છે, એટલે એનો ઓનંદને પણ મળી આવેલો છે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? ગ્રોથ જે છે એનો નિયમ જ આ છે. તમે ઉપરથી સૃષ્ટિ પણ જો, પહેલાં મૂળ પુરુષ અને મૂળ માયા, તો ધીરી ગતિના સમાચાર. પછી એમાંથી અનંત કોટી પ્રધાન પુરુષ અને પ્રકૃતિ પુરુષ, અનંત કોટી. હવે અનંત કોટી એટલે ત્યાંથી જ આ મૂળ અનંત કોટી બ્રહ્માંડના બીજ નખાઈ ગયા. હજુ તો બીજ છે ને. પછી પેલું મહતત્વ નામનું પહેલું ફ્રૂટ એટલે ફળ. પછી એમાંથી અહંકાર. પછી એ જે સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારના અહંકાર, એમાંથી આખો વિરાટ નારાયણનો આખો દેહ બને 24 તત્વનો. એમાંથી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. અને પછી એમાંથી આખી સૃષ્ટિ ચાલુ થઈ. મરીચ્યાદિક પ્રજાપતિને, કશ્યપ પ્રજાપતિને, પછી બધા જે હોય તે બધા આપણે બધા જ આવી ગયા. સમજો. તો તમે જો પહેલાં શરૂઆત આમ છે, પછી કહો ફટાક દઈને કેવું વધે છે. પછી તો 84 લાખ જાતની યોનિઓ થઈ ગઈ. કેટલી બધી છે, આપણે ઓળખતા પણ નહીં હોઈશું. ઘણા તો આપણે સામેવાળાનું નામ શું તો આપણે કે નથી ઓળખતો ભાઈ, બરાબર છે. એટલે
વિકાસની ગણતરી જેવી છે. પહેલાં આમાં હોય, પછી આમાં થાય ને પછી આમ ભાડ દઈને બૂમરેંગ થાય. રોકેટમાં પણ એવું જ હોય, પહેલાં આમ જાય ને પછી જે ઉપર જાય ને પછી તો ધન ધનાઈને એની ગતિ એવી હોય જોરદાર, ઉપર ખટાખટ પહોંચી જાય. બરાબર. એટલે અહીંયા ભગવાન એ જ કહેવા માગે છે કે મૂળ લક્ષણ એક બ્રહ્મનું હોય તે અને બીજું ઉપલક્ષણ હોય, અને એ ઉપલક્ષણ અને મૂળ લક્ષણ બંને દ્વારા એ ભગવાનની ઓળખાણ થાય. અને એ ઓળખાણ જે છે તે ભગવાન નામનો જે વિષય જે છે તેને ઓળખવા માટે સૌથી વધારે કોને કામનો? આપણે ભક્તોને. ભગવાન તો પોતે પોતા વિશે બધું જાણે જ છે. સમજો, મોદી સાહેબે તો 15 દિવસ પહેલાં જ કહી દેલું 4 એપ્રિલ ઉલ્ટા લટકા કે મારેંગે. અમિત શાહ તો બોલી જ ગયેલો 5મી એપ્રિલથી. બરાબર. અમિતભાઈ તો પહેલેથી 5મી એપ્રિલથી તમારા કાઉન્ટડાઉન શરૂ. બરાબર. કાઉન્ટડાઉન શરૂ બી થઈ જશે. હવે પતી ગયું, હવે પિક્ચર પૂરું થઈ ગયું પેલું. બરાબર. કારણ કે એ ભાઈ તો પહેલેથી मैं जो बोलता हूँ वो मैं करता हूँ और जो मैं नहीं बोलता हूँ वो डेफिनेटली करता हूँ. બરાબર. હવે પૂરું થઈ ગયું. બધી ફાઇલો ખુલવા માંડશે. હવે આ બધા જે મરી ગયા આ બધા 15 વર્ષમાં એ બધાની જૂની પુરાણી ફાઇલો ખુલશે. હવે મોટી મોટી ને ફાઇલો ખુલશે એટલે બધું પૂરું થઈ ગયું. હવે અત્યાર સુધી પેલા લોકો જે દાદાગીરી કરતા હોય ને હવે બધા ભાગતા ફરશે. હવે બધાને ભગાવશે. તમે જોજો, હવે પેપરોમાં આવશે આ ભાગી ગયો, પેલો ભાગી ગયો. બધા હવે એમાં શું હોય, જહાજ ડૂબવાનું હોય ને એટલે બધા છોડીને ભાગે. અત્યાર સુધી બધાને શું હતું કે એ તો છેલ્લે ટીએમસી જ જીતશે એવું હતું. બરાબર. હવે હારી ગયું ને એક વખત, હવે બધા ભાગી જશે. હવે પતી ગયું. હવે બીજું એકે જેવું થઈ જશે, અરવિંદ કેજરીવાલ જેવું. પેલા વિજયનું પણ મેં કહેલું કે આ પહેલી વખત જ ઇલેક્શન જીતી જશે. એટલે આમિરસનો ઘોડો છે થલપતિ વિજય, કારણ કે એ સિરિયસ પોલિટિશિયન છે. એ 24 કલાકનું પોલિટિક્સ કરવાવાળો છે. એ ચોખ્ખું કહી છે કે હું 24 કલાક પોલિટિક્સ કરવાનો છું. એ બધા ફિલ્ડ છોડને આમાં આવેલો છે. સમજો, મેં કહું આ માણસ કંઈ કરશે, કાઠું કાપશે આમાં. છોડી દીધું, બધું છોડી દીધું એનું. એની એક જ પિક્ચર આવવાની બાકી છે, 10મી આવે છે. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ સિરિયસ પોલિટિશિયન છે એટલે એ આમાં ગ્રોથ કરશે. બરાબર. આ હીરો થલપતિ વિજય છે, આપણો તમિલનાડુનો સીએમ છે, આપણા મંડળમાં રોજ આવે જ છે. આ તમે જોઈ લેજો. બરાબર. સ્ટાલિનને હરાવી દીધો આ ભાઈએ. સનાતનને જે ડેન્ગ્યુ મલેરિયાનું મચ્છર કહેતો હતો ને, આ હીરો છે આપણો થલપતિ વિજય, તમિલનાડુના સીએમ છે. બરાબર. એટલે રિસ્પેક્ટથી બોલાવવું જોઈએ એમને. ચાલો. બ્રહ્મ તેના બૃહત્વના અતિશયનો પાર નથી. મનીષનો હસું જ બહુ આવી જાય. હા, એના જેવો જ દેખાય છે. બૃહત્વના અતિશયનો પાર નથી. જો પહેલું બૃહત્વ અને બીજું અતિશય. બૃહત્વ કોનું? બોલ મનીષ. બૃહત્વ કોનું? જીવનું. વેરી ગુડ. ચેલા બોલ. બૃહત્વ કોનું? બૃહત્વ કોનું? આ ભાઈ મનીષભાઈ કહી કે જીવનું. મને પણ જીવનું જ લાગે છે. તને કોનું લાગે છે કે હવે? હે? માયાનું. તારા માટે આ જવાબ એકદમ પરફેક્ટ છે. બરાબર. હા, એકદમ પરફેક્ટ જવાબ આવ્યો. બૃહત્વ તારા માટે માયાનું જ છે અત્યારે. એકદમ પરફેક્ટ જવાબ આવ્યો છે. આમાં હું હસીશ નહીં તારી ઉપર. માણસની પરિસ્થિતિ જેવી હોય ને, હવે કોઈને નોકરી નહીં મળતી હોય ને દરેક જગ્યા પર નોકરી જ દેખાયા કરે. બરાબર. એવું એક આગળ ગાયન પણ આવેલું. એને કંઈ પણ પૂછે તો બોલો જવાબમાં નોકરી જ કહે. બરાબર. એટલે તે જવાબ એકદમ પરફેક્ટ આપ્યો. શું? બૃહત્વ કોનું છે? મૂળ માયાનું છે. બરાબર. મજા આવી ગઈ. ચાલો હવે તમે બોલો ભાઈ. જયભાઈ. હે? ભગવાનનું. બ્રહ્મ. તો બ્રહ્મની ઓળખાણ કેના દ્વારા થઈ? એના બૃહત્વ દ્વારા. બૃહત્વ એટલે એનું મોટાપણું, એમની મોટાઈ, સ્વરૂપે કરીને, ગુણે કરીને, લક્ષણોએ કરીને, એમનું જે કંઈ સામર્થ્ય, સ્વભાવ, ગુણ એને કરીને એ બ્રહ્મ જે છે એ સૌથી મોટું તત્વ છે. પાછું લખે તે સાંભળો, 2 વિશેષણ. બૃહત્વના અતિશયનો પાન નથી. એ પાછું અતિશય છે. અતિશય એટલે અનવધિક અતિશય, અનંત, અખંડ. તમે એનું કેલ્ક્યુલેશન નહીં કરી શકો કે ભગવાન કેટલા મોટા. તારી પાસે કોઈ એવું કેલ્ક્યુલેટર છે કે જેમાં ભગવાન કેટલા મોટા એ બતાવે કે ભાઈ એની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ગુણાકાર ગુણ્યા ભાગાકાર ગુણ્યા આટલું કરે તો આ બરાબર ઇઝ ઇક્વલ ટુ ભગવાન એવું કંઈ છે નક્કી? નહીં. અતિશયનો કોઈ પાન નથી. બરાબર. ચલો. અને બ્રહણ રૂપ છે તેથી બ્રહ્મ કહેવાય છે. બ્રહણ રૂપ એટલે શું તે સાંભળો. બૃહત્વ, મોટાઈ, બ્રહણત્વ, વિકાસ, વૃદ્ધિ. જુઓ વિષ્ણુ પુરાણનું વાક્ય. બધું ભગવાનમાં આવે. પહેલું શું કહ્યું? બૃહત્વ એટલે મોટાઈ. બરાબર. પછી બ્રહણત્વ એટલે શું? એનું વિકાસ. જો તે દિવસે આવેલું ને બ્રહણત્વ એટલે એનો વિકાસ.
બરાબર. સબકા સાથ સબકા વિકાસ એ કોણ કહે છે? મોદી સાહેબ. તે મોદી સાહેબ કોનું વાક્ય કહે છે? આ વેદાંતનું વાક્ય કહે છે, ભગવાનને લાગે છે. બરાબર. ચાલો, વૃદ્ધિ વિષ્ણુ પુરાણનું વાક્ય. તે આ શું લખેલું છે? બૃહત્વ અને બ્રહણત્વને લીધે તે ભ્રમ કહેવાય છે. એટલે વિકાસ નેચરલ હોય છે, પણ એમાં શું છે કે એના અવરોધક પદાર્થો એને દૂર કરવા પડે, તો વિકાસ તો ઓટોમેટિક જ થાય. મને મારા બાપા કહેતા હતા ને પહેલાં, અમે લોકોએ તમને મોટા કર્યા. મેં કહું પપ્પા તમે રોજ રાત્રે અમને ખેંચતા તો નહીં હતા ને? કે ખેંચતા નહીં હતા એટલે મેં કહું તમે મોટા કર્યા એટલે રાત્રે અમે સૂતા હોય તો તમે મમ્મી આમ પેલી બાજથી ખેંચે, તમે આ બાજથી ખેંચો, તમે મોટા થઈએ ને. ઠીક એવી રીતે થોડા મોટા થાય. તો મેં કહું કે ગ્રોથ ઇઝ નેચરલ પ્રોસેસ, તો તમે રોજ કેમ કહ્યા કરો કે મોટા કર્યા મોટા કર્યા? બાકી મારા મગજમાં તો અત્યાર સુધી એવું જ હતું કે તમે લોકો રાત્રે ખેંચતા હશો અમને. મને કે આ માણસ વધારે ભણી જાય ને તેની આ જ બધી મગજમારી છે. બરાબર. તેમ કે તમને લોકોને એમ કે કંઈ સવાલ કંઈક કે હું નથી, એટલે મેં કહું કે તો કોઈ બીજી રીતે કંઈ છે એવું? મેં કહું તો પાછા તમને અમારે જો એવું કરવાનું હોય તો હું પણ તમને ખેંચું. એ કંઈ મને ખેંચતો જ તો એમાં ટાંટિયા ઢીલા થઈ જાય. ઓકે એવું છે, ચાલો તો વાત પતાવો. બરાબર. એટલે વિકાસ જે છે તે નેચરલ છે, પણ લોકો શું કરે એની અંદર રોડા નાખે, એટલે એને રૂંધવાનો પ્રયત્ન કરે, એટલે એ રૂંધાય. બાકી પરમાત્મા જે છે એમાં તો જે વિકાસ કે વૃદ્ધિ છે તે નેચરલ છે, પણ હવે ભગવાન મોટા એટલા છે કે એને રોકે કોણ? મેં તમને શું કહેલું? રાજીવ દીક્ષિત સાચો ભલે હોય પણ એનામાં સામર્થ્ય નહીં હતું, એટલે એ ભાઈ નીકળી ગયા અને કોકો કોલા ને પેપ્સી અહીંયા રહી ગયા, કારણ કે એ લોકો બહુ મોટા બ્રાન્ડવાળા છે, જાયન્ટ બ્રાન્ડ છે. બરાબર. એની સાહેબ મોદી સાહેબ એણે ડેરી પ્રોડક્ટ અમેરિકાની અહીંયા નહીં ઘૂસવા દેવી હતી, તો નહીં ઘૂસવા દીધી ને. કેમ? સામર્થ્ય છે એની પાસે. એટલે તમારી પાસે એકલું સત્ય હોય એ જરૂરી નથી કે તમારું કામ કરી નાખે. સત્ય જોડે શું જોઈએ? સામર્થ્ય જોઈએ. માય ડિયર ફ્રેન્ડ્સ, હા, પૃથ્વીરાજ ચૌહાણને કોણે કહેલું કે 17 વખત મહમ્મદ ગોરીને છોડી દે? હનુમાનજી પહેલાં અંદર ગયા અને અક્ષય કુમારને મારી નાખ્યો. તો કેમ મારી નાખ્યો અક્ષય કુમારને ખબર જ તમને? હવે અક્ષય કુમાર કોણ હતો એ બાજુ તમને કહેવું પડશે. હનુમાનજી જ્યારે ગયા સીતાજીને જોવા માટે, ત્યારે પેલી અશોક વાટિકા હતી એની અંદર બધા હનુમાનજી બધા ફળ ફ્રૂટ નહીં ખાતા હતા, તો પેલા અક્ષય કુમારને બધા આવેલા ને, રાવણનો છોકરો, એ અક્ષય કુમારને પહેલી જ મિટિંગમાં મારી નાખ્યો હનુમાનજીએ. કેમ મારી નાખ્યો ખબર છે કોઈને? સામર્થ્ય બતાવ્યું ને. સૌથી મોટી વાત, અક્ષય કુમાર અને અંગદ બંને જોડે ભણતા હતા. ક્યાં ભણતા હતા ખબર છે? બૃહસ્પતિની સભામાં. અંગદ કોનો છોકરો હતો? એક મિનિટ, તું નહીં બોલતો તારી બૈરીના સોગન. ચાલ ભાઈ તું બોલ ભાઈ. અંગદ કોનો છોકરો હતો? વાલીનો છોકરો હતો. અક્ષય કુમાર કોનો છોકરો હતો? બોલ ચેલા. અક્ષય કુમાર નહીં ખબર કોનો છોકરો હતો? હે? રાવણનો છોકરો હતો. હવે અત્યારે જે આપણે ત્યાં નથી હોતું કે માલદાર માણસના છોકરા મોટી યુનિવર્સિટીમાં અમેરિકામાં હાર્વર્ડમાં ભણતા હોય, તો આજની વાત નથી, ત્યારે પણ એવું જ હતું. બંને મોટા માણસ હતા, બળવાન હતા. કોણ? વાલી અને રાવણ. બંનેના છોકરા ત્યાં ગુરુ બૃહસ્પતિની સભામાં જઈને ભણતા હતા. હવે અંગદ જે હતો ને તે અક્ષય કુમાર કરતાં 2 વર્ષ મોટો હતો, કંઈ એનાથી આગળના વર્ષમાં હતો. તો પેલા છોકરા વચ્ચે મગજમારી તો થતી જ હોય ને, તો અંગદ પેલાને બહુ ગોખતો હતો. કોને? અક્ષય કુમારને બહુ ધુલાઈ કરતો હતો. એટલે અક્ષય કુમાર જઈને છે ને ગુરુને ફરિયાદ કરે, દેવરાજને એટલે બૃહસ્પતિને. એટલે પછી ગુરુએ એને શ્રાપ આપી દીધો. કોને? અંગદને, કે હવે પછી તે જો અક્ષય કુમારને ખાલી ટચ કર્યો તો તું મરી જશે. શું આપી દીધો? શ્રાપ આપી દીધો. હનુમાનજી આ વાત જાણતા હતા. શું? કે અક્ષય કુમાર જે છે તે અંગદ એની સામે આવશે તો એની વિકેટ પડી જશે. એટલે હનુમાનજીએ પહેલાં શું કર્યું? અંગદ આના પછી આવવાનો હતો એ પહેલાં એનો રસ્તો શું કરી નાખ્યો? સાફ કરી નાખ્યો. પહેલાં અક્ષય કુમારને કાં પહોંચાડી દીધો? સમજી ગયા? હનુમાનજીએ ચાન્સ આપ્યો. હનુમાનજીએ આખી લંકા કેમ બાળી નાખી? કોઈને ચાન્સ આપવાનો જ નહીં. તો પૃથ્વીરાજ ચૌહાણ આ વાત જાણતો નહીં હતો, એણે મહમ્મદ ગોરીને 17 વખત જવા દીધો. જવા જ કેમ દેવાય એને? હે? સનને એને થવા જ નહીં દેવાનો ને. એ તો ડુપ્લિકેટ સનને થયેલો હોય. એકવાર સનને થયો, પછી પાછો ગયો ને પછી પાછો આવ્યો ને, તો ખબર નહીં પડી ગઈ તમને કે આ ખોટો સનને થાય છે? તો પછી તમે ઘાસ ખાવ કે અનાજ ખાવ કે રાજનીતિ કરો છો? એ તો આતંકવાદીઓ બી સનને થવા આવે ને. તો આ બે મોટા ભાઈને છોટા ભાઈ એને છોડી દે, સનને થાય તો પાછળ બોમ્બ મૂકી દે એ લોકો. હા તું સનને થઈ ગયા લે, પાછળ બોમ્બ મૂકે, ઊંધો ને ઊંધો જાય. પછી
સમજો મારી વાત, કહેવાનું સમજો. દરેક બાબતના પેરામીટર આવે, રૂલ્સ રેગ્યુલેશન આવે. તમે ભજન કરતા હો તો અહિંસા પરમો ધર્મ, બહુ સાચી વાત. તમે ધર્મ ક્ષેત્રમાં હો, અહિંસા પરમો ધર્મ. તમારે મોક્ષ કરવો છે, અહિંસા પરમો ધર્મ. પણ તમે રાજનીતિમાં છો, અરે અહિંસા નહીં ચાલે ભાઈ. ત્યાં રાજનીતિ છે, એમાં તો તમને સામે બધા એવા જ મળવાના. એક આર્મી ઓફિસર હતો, એનો ઇન્ટરવ્યૂ જોતો હતો, તે કે અમને એક જ વાત શીખવાડે કે હું એને નહીં મારીશ તો એ મને મારી નાખશે. તો ભાઈ ત્યાં અહિંસા પરમો ધર્મ, ત્યાં તો ધાડ. સમજો. એટલે પૃથ્વીરાજ ચૌહાણ બેટલફિલ્ડમાં હતા, એ ક્ષત્રિય હતા, એણે યુદ્ધ કરવાનું હતું, તો એણે સામેવાળાને છોડવાનું નહીં. એ ભૂલ હતી આપણી. સમજો. જ્યારે શત્રુ નબળો થાય ત્યારે રાજનીતિનો એવો સિદ્ધાંત છે કે એને ત્યારે પૂરો જ કરી નાખવાનો, કે પાછો ઊભો નહીં થવો જોઈએ. રાજનીતિ એવું કે ભજનમાં એવું નથી. ભગવાને ભજનમાં શું કહ્યું? બે ભક્તો વચ્ચે કહી દે તો પાણીમાં લીટો હોય એમ ભેગા થઈ જવાનું. ભજનમાં એવું છે, કારણ કે આમાં કંઈ આપણે કંઈ કોઈને મારવાના કે એમાં થોડા આવેલા છે. આમાં તો અહિંસાનો માર્ગ છે અને કપટનો માર્ગ થોડો છે. પણ પેલામાં તો રાજનીતિમાં તો કાવા દાવા કપટ એવું જ ચાલે. એટલે તમે એને નહીં મારો તો એ તમને મારી નાખે. સમજો. શું કહેલું ટીએમસી વાળાએ કે 4 તારીખ અમને આવી દેવા દેવું, જેટલાએ ભાજપને મત આપ્યો બધાના ઘર સળગાવી નાખશું. કહેલું ને એવું. સમજો. અને એ લોકો હકીકતમાં સળગાવી નાખતે, એ પણ તમને કહી દઉં. એ લોકો હકીકતમાં સળગાવી નાખતે. હવે આ તો હારી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે રાજનીતિ એની રીતે થાય, ધર્મ એની રીતે પડાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થને જુદા જુદા એટલે રાખેલા છે. સમજો. બધું તમારે મિક્સ નહીં કરવાનું. આ કંઈ તમે પેલી મિક્સ ગુજરાતી થાળી ખાવા નહીં બેઠા કે એક મીઠી મીઠાઈ ખાઓ કે એક ભજીયું ખાઓ ને એક પેલી સબ્જી, એવું નથી. આ આખી ડીશ બધી અલગ અલગ છે. આ એટલે શાસ્ત્રોમાંથી જ્યારે જે જેટલું લેવાનું એ પ્રમાણે લેવાનું. બરાબર. ચાલો આગળ જઈએ આપણે. કારણ કે બૃહધાતુનો એવો જ અર્થ થાય છે જગતના જન્મ, સ્થિતિ અને પ્રલય તેના ઉપલક્ષણ છે. આવી ગયું ને? જગતના જન્મ, સ્થિતિ અને પ્રલય એ ભગવાનનું શું છે? ઉપલક્ષણ છે. યત જેમાંથી, બરાબર. યતો પેલું જે ઈમાની ભૂતાની આવ્યું ને, એટલે યત એટલે જેમાંથી, યેન એટલે જેના વડે, બરાબર. અને યત એટલે જે તરફ. એ શબ્દોમાં જન્મો, સ્થિતિ અને પ્રલયના કારણનો પ્રસિદ્ધ તરીકે નિર્દેશ કરીને પ્રસિદ્ધ અનુસાર એ જન્માદિના કારણનો અનુવાદ કરવામાં આવે છે. એટલે શું કર્યું તે સાંભળો હવે. એક વખત કહેવાઈ ગયેલું ફરીથી કહેવું. નીચે શ્રુતિઓ તાકે છે. એ શ્રુતિઓમાં બ્રહ્મની કારણતા પ્રસિદ્ધ છે. એ જ જગત કારણ બ્રહ્મનો યતોવા ઈમાની એમ શ્રુતિમાં અનુવાદ થયેલો છે. એટલે જે એક વખત જે બ્રહ્મનું નિરૂપણ કર્યું એ જ બ્રહ્મ જે છે, એટલે એ જ ભગવાન જે છે તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ બને છે. અને એના માટે આ યતોવા ઈમાની ભૂતાની એમ કરીને બીજી શ્રુતિ આપી. પહેલું એ બ્રહ્મ ઓલરેડી સાબિત થઈ ગયું છે, તેનું લક્ષણ છે તે કયું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને પછી એ બ્રહ્મ જે છે તેનું ઉપલક્ષણ શું કહ્યું? યતોવા ઈમાની ભૂતાની. એટલે એ બ્રહ્મ જે ઉપર કહ્યું એ જ બ્રહ્મ જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય પણ કરે છે. ચાલો હવે અનુવાદ કરવામાં આવે છે. અને સદૈવ સૌમ્યદમગ્ર આસિદ એકમેવ અદ્વિતીયમ તદેક્ષત બહુશ્યામ પ્રજાએય તત્તે જો અસૃજત છાંડોગ્ય ઉપનિષદ. હે ભાઈ, પહેલાં આ સત જ હતું. પૃથ્વી કે પહેલે કુછ ભી નહીં થા. બરાબર. વર્ષોથી હું ગાઉં છું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, એ આવી ગયું. જો પહેલાં શું હતું? આ સત જ હતું, એક અદ્વિતીય જ હતું. સત જ હતું એટલે અહીંયા કોણ હતું? ખાલી ભગવાન જ હતા. એક અદ્વિતીય જ હતું એટલે એક ભગવાન જ હતા, બીજું કોઈ ન હતું. બીજું કોઈ ન હતું એટલે ન હતું એવું નહીં લેવાનું. બધા માયાના ગર્ભમાં જીવ, બધા અજ્ઞાન અવસ્થામાં પ્રલયકાળને વિશે હતા. હજુ એ બધા પોતે અહીંયા કાર્ય અવસ્થાને વિશે નામરૂપધારી થયા ન હતા, એટલે કોઈની ઓળખાણ હતી નહીં કે ભાઈ આ ચંપકભાઈ છે, કે ભાઈ આ આપણા તમિલનાડુના સીએમ છે, કે ભાઈ પેલા અશોકભાઈ ઉંગણસિંહ છે, તો પેલા ભાઈ જીગરભાઈ છે. એવું કોઈ છૂટા નામરૂપ જુદા નહીં હતા. બધા માયાના ગર્ભમાં હતા. અને એ બધા કોની દેખરેખ હેઠળ હતા? ભગવાન પુરુષોત્તમ નારાયણની દેખરેખ હેઠળ હતા. કેમ? એ બધા જે અનંત કોટી કાળથી, અનંત કોટી જન્મોથી જે કોઈ અનંત કોટી કર્મો સાથે એ ભગવાનની અંદર, એટલે માયાના ગર્ભની અંદર છે, એની અંદર ભગવાન રહેલા હતા. એટલે ભગવાન એના કર્મોને જાણે છે. એટલે જેવી સૃષ્ટિ થાય તે બધા પોતપોતાના કર્મો સહિત બહાર આવે. એટલે 84 લાખ જાતની યોનીને ત્યારે પાછા પામી જાય. એટલે એક અદ્વિતીય હતું એટલે બીજા હતા ને એવું નથી. હતા પણ આ રીતે હતા. એનું નામ રૂપ હજુ આવેલું હતું નહીં. ચાલો
તથા એણે વિચાર કર્યો કે હું બહુ થાઉં, એટલે પછી એણે આ બીજી શ્રુતિ તદેક સત બહુશ્યામ પ્રજાએ, પછી એણે વિચાર કર્યો કે હું એકલો જ છું તો હવે બૈરી છોકરાવાળો થાઉં ને, બધાને એવી ઈચ્છા થાય, ભગવાનને થાય છે તો પછી, એટલે ભગવાને શું વિચાર કર્યો કે હું એકલો છું તો બહુ રૂપે થાઉં, બરાબર. ચાલો, વિશેષ ઉત્પન્ન થાઉં, વિશેષ રીતે કંઈ ઉત્પન્ન થાઉં, એટલે શું કર્યું, તેણે તે જ સર્જ્યું. શું સર્જ્યું? આ જગત. એ શ્રુતિઓમાં એક જ સત શબ્દવાચ્ય પદાર્થ નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ રૂપે પ્રસિદ્ધ છે. એટલે એ જે સત કહ્યું કે જે અનાદિ છે, જે જન્મ મરણે રહિત છે, જે અદ્વિતીય છે, એટલે એના જેવું બીજું કોઈ નથી. એ કોણ? બ્રહ્મ, એ ભગવાન. એ જગતનું શું થયું પહેલાં? નિમિત્ત કારણ. નિમિત્ત કારણ એટલે શું? એમણે એવો સંકલ્પ કર્યો કે એક એવો હું બહુ રૂપે થાઉં. એ એમનો જે સંકલ્પ, એ એમનું નિમિત્ત કારણ જગતનું, એ નિમિત્ત બન્યા ને, એ સંકલ્પ. પછી એ જ ભગવાન પોતે ઉપાદાન દયા. કેવી રીતે ઉપાદાન દયા? પેલા માયા અને જીવ બંને જે પ્રલયકાંડને વિશે અંદર માયાના ગર્ભમાં જીવ હતા એ બધાને બહાર કાઢ્યા, પણ એ બધા બહાર નીકળ્યા કોની મદદથી? ભગવાનની મદદથી. એટલે ભગવાન પોતે જ ઉપાદાન કારણ થયા. કેમ? એ ભગવાનનું શરીર છે. કોણ? જીવ અને માયા બેવ. એ બંને માયાના ગર્ભની અંદર એમને એમ જ સૂતેલા હતા, તે પોતે પોતાના રીતે બહાર આવી શકતા નથી. સમજો, રાત્રે સૂવાનું તમને એમ કે તમારા હાથમાં છે અને સવારે ઉઠવાનું તમારા હાથમાં છે, પણ હકીકતમાં એ વાત સાચી છે કે ખોટી છે? હાવ ખોટી વાત છે. તમે ઘણી વખત રાત્રે અહીંયા હોવ ને, અમે અહીંયા હોઈએ ને, ઘણી વખત અમારી જોડે બને તો બહુ ઊંઘ આવે. 11સમાં એવું ખાસ થાય, થાકેલો ને, બહુ ઊંઘ આવે. પછી ઘરે જઈએ પછી ઊંઘ જ નહીં આવે. પછી કંઈ માળા ફેરવીએ, પછી એકબીજાને હા કેવું છે, હા ભાઈ ફ્રેન્ડ, તો હજુ જાગે છે, ચાલ કંઈ બોલબેટ રમવા જઈએ નહીં, તેમ કરીને બંને મજાક પણ કરીએ 12 વાગે. ભાઈ મેં કહ્યું કે આપણે બે જ છે તો ભાઈ કેવી રીતે બોલબેટ રમીએ, ચાલ માળા ફેરવીએ. ભાઈ માળા ફેરવીએ, રૂમમાં આમ તેમ ભટકીએ, એસી બેસી જોઈએ આમ તેમ, બરાબર. એસી ચાલુ હોય ને અમે બે હોય, એ રૂમમાં તો કંઈ ટીવી બીવી કંઈ હોય નહીં, એટલે આમ તેમ જોઈએ. પછી ચાલ પાછો પ્રયત્ન કરીએ. પછી પાછા અડધો કલાક પછી ગોપાલ, એટલે કે હું જાગું જ છું મોહન, એ મને આવું કહે. એટલે હું કહું બેટે મોહન, એટલે એ કે હા મોહન કુમાર, જાગું જ છું. હું ઊંઘ નહીં આવતી, 11સમાં ઊંઘ નહીં આવે કે ભૂખા, બરાબર. એટલે ઊંઘવાનું આપણા હાથમાં નથી. પછી સવારે ઉઠવાનું, આપણે ઘણી વખત બહુ વિચાર કરીએ, કાલે 4 વાગ્યામાં ઉઠી જાઉં, સાડા તો ઉઠીએ બંધ કરા, ચાલી જરા એક મીઠી લહેરકી મારું. એ મીઠી લહેરકી મારે એટલે સીધા 5, 5 ને 10 થઈ, ઉઠ 5 ને 10 થઈ, એટલે ભાઈ ભાગમ ભાગા. એટલે રાત્રે સૂવું કે સવારે ઉઠવું એ આપણા હાથમાં નથી. તો ભાઈ મોહનકુમાર બીજી કંઈ વાત જ નહીં કરવાની કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું. આપણા હાથમાં કંઈ છે નહીં. આપણા બધાના નિયંત્રણ કરનાર, એટલે નિયામક કે નિયંત્રણ કરનાર નિયંત્રક કોણ છે? ભગવાન છે. એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય નિમિત્ત કારણ પણ ભગવાન અને ઉપાદાન કારણ પણ કોણ છે? એ બ્રહ્મ જ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ